કરવું પડે ત્યારે અનુષ્ઠાન માતાજી સુધી પહોંચે. પણ આ કળિયુગનો સમયગાળો છે. ના વ્યક્તિઓ હરખી પૂજા કરવાનું જાણે છે, ના કોઈ વિધિ જાણે છે, ના કોઈ મુહૂર્ત ચોગડિયા જાણે છે, ના કશું જ જાણતો નહીં. પોતાની ભાવ ભક્તિથી ભક્તિ કરે છે, છતાંય માં એ ભક્તિને સ્વીકાર કરે છે. નહીં તો પૂજા એવી વસ્તુ છે, એ અનુષ્ઠાન એવી વસ્તુ છે કે એકદમ નિયમ અનુસાર કરવું પડે. મતલબ એવી ચરી પાડવી પડે, એવી ચરી પાડવી પડે. માતાજીના થવું હોય તો બધા નહીં કહેતા માતાજી એમ ના મળી જાય, એના માટે એવી ચરી પાડવી. રામ રામ દરેક ને રામ. દરેક મારા વાલા ભક્તોને ખૂબ રામ. મારા બહુચરના રામ, મારી સોલંકી પેઢીની માતાના રામ. આજ બારેજા ધામ આયેલા દરેક મારા વાલા ભાવિક ભક્તોને આજ રવિવારના દિવસના મારા બહુચરના ખૂબ રામ રામ ને ભલે રામ. આનંદમાં છો ને? તમે આનંદમાં છો તો હું માતાએ આનંદમાં. ભલે રામ. ખૂબ હરખ ને ખૂબ ભાવ, ખૂબ મારા પ્રત્યેનો પ્રેમ છે, ખૂબ ભક્તિ છે, ખૂબ વિશ્વાસ છે. એના કારણે જ દર રવિવાર આતુરતાથી રાહ જોતા હોય કે રવિવાર આવશે અને અમે બારેજા ધામ જઈશું, એક આનંદનો લાભ લેવા, એક સુખ પ્રાપ્તિ મેળવવા, આખા અઠવાડિયાનો થાક ઉતારવા, હૃદયમાં એક શાંતિ મેળવવા. બધી જગ્યાએ હરવા ફરવાનું મૂકી અને બારેજા ધામ તમને આવવાનું મન થતું હોય, બારેજા આવવાનું મન નહીં પણ તમારું મન બારેજા આવવા માટે નાચતું જોઉં છું માતા. દરેક ના મન નાચે છે બારેજા ધામ આવવા માટે. દરેક ના મન નાચે છે. ખૂબ હરખ મને માતા નહીં છે. જેમ તમને હરખ હશે, તમને અંદરથી એક ઉત્સાહ હશે, એક ભાવ હશે મારા પ્રત્યેનો કે આવી માતા અમને મળી છે, તો આજ મને માતાને એવો વાતનો હરખ થાય છે કે આવા મારા વાલા ભક્તો મને મળ્યા છે. રામ. તમને હરખ થાય છે ને વાતોનો? અમાર જેવી જોતી એવી માતા મળી અમને, તો આજ મને માતાને એવો હરખ થયો કે મારા જેવા જોતા ને એવા મારા ભક્તો મને મળ્યા. જે દર રવિવાર રામ માડી રામ કરતા કરતા બારેજા ધામ બાજુ, ભલે ભાડા હોય ના હોય, સાધન હોય ના હોય, સમય હોય ના હોય, જેટલી જાતની મજબૂરીઓમાંથી પાર થઈ અને પછી બારેજા ધામ અવાય છે. આવવાનો હરખ તો દરેકને દર રવિવારનો હોય છે. રવિવાર નહીં પણ
હરખ તો તમારા દરેકનો એવો દેખાય છે મને માતાને કે રવિવાર નહીં માં, અમે તો રોજ આવવા માંગીએ છીએ. પણ છતાંય આખું અઠવાડિયું રાહ જોઈ, જેટલી મજબૂરીઓનો સામનો કરી અને જેમ થાકેલા પાકેલા નિરાશ થઈ અને અહીં જેવા વિશ્રામ મેળવતા હોય મનુષ્ય, એ રીતે બારેજા ધામ આવીને તમને ખરેખરમાં શાંતિનો અનુભવ થાય છે. થાય છે ને બધાને? ભલે રામ. તો આ શું છે આ શાંતિ, આ શું છે આ સુખ, શું છે આ આનંદ? આ શાંતિ મારી માતાની છે, આ આનંદ મારી માતાનો છે, આ સુખ હૃદયમાં અનુભવાય છે મારી માતાનું છે. જો ખાલી રવિવાર આવવાથી આ આનંદનો અહેસાસ થતો હોય તો આ આનંદ અડધો ટકાય નહીં, એટલી આનંદ ભરી માતા છું. મારે તો મારા વાલા ભક્તોને 24 કલાક હસતા રાખવા છે, 24 કલાક ખુશ રાખવા છે, 24 કલાક આનંદિત રાખવા છે. મારી એ ઈચ્છા છે. તો એ 24 કલાક ખુશ રાખવા, 24 કલાક આનંદ રાખવા, જીવનભર સુખી રાખવા માટે હું માતા દર રવિવાર ગાદી પર બિરાજમાન થઉં છું. એ હેતુથી કે આવા લાખો ભક્તો આશા લઈને આવે છે સુખની, તો એ સુખ મારે કઈ રીતે આપવું એ મારા રામને પૂછી અને મારા ભક્તોને કંઈક નાના મોટા જીવનના ઉપદેશ આપતી હું માતા છું. જીવનની કંઈક સાચી દિશા, સાચો માર્ગ બતાવવા વાળી હું માતા છું. જે મારો ભગવાન મને કહે છે, હુકમ કરે છે, એ મારા ભગવાનનો હુકમ માની, મારા ભગવાનનો આદેશ માની અને તમારી સુધી આ વાણીને પહોંચાડવાનો પ્રયાસ મારો દર રવિવારનો હોય છે. જેથી આવા હજારો લાખો મનુષ્યો સુખની કામના કરી અને દર ભટકતા હોય, ભટકી અને મારા આંગણે આયા હોય, તો મારું કર્તવ્ય બને છે, મારું ધર્મ બને છે કે આયેલા દરેક દુખિયારાને સુખ પ્રદાન કરું, શાંતિ પ્રદાન કરું, રડતા આવન હસતા મોકલું. એ સ્વભાવ વાળી બહુચર માતા છું. અને લાખો ભક્તોનો અનુભવ કે બારેજા ધામ જવાથી આપે રૂપે ઘરમાં સુખ શાંતિ થઈ, ધીરે ધીરે જીવનના દુઃખય દૂર થયા. કદાચ કોઈને જલ્દી દુઃખ નહીં દૂર થયા હોય, પણ બારેજા ધામ આવી એ દુઃખનો અહેસાસ નહીં થતો હોય. એક દુઃખ સહન કરવાનું, એ દુઃખ સહન કરવાનું બળ મળતું હશે. એક અંદરથી એક એવો વિશ્વાસ નવો જાગતો હશે કે કોઈ વાંધો નહીં, આજે દુખી રહ્યો ભલે, પણ મને મારી મા ઉપર વિશ્વાસ છે, આજે નહીં તો કાલે સુખના દાડા આવશે ના આવશે. વિશ્વાસ રાખજો, આવશે. મારા ધામ આવો છો ને, મારા શરણે આવો છો ને, તો વિશ્વાસ રાખજો, આવશે ના. અને બહુ જલ્દી આવશે. તમને જેટલી ઉતાવળ છે ને કે ક્યારે સુખી થઈ જવું, એના કરતા 1000 ગણી ઉતાવળ મારા જેવી માતાનો હોય. શું કરું તો મારા ભક્તો જલ્દી સુખી થઈ જાય, ખુશ બની જાય. બસ તમે હસતા રહો ને, તમે ખુશ રહો ને, એમાં માં તમને જોઈને ખુશ થાય. એનું નામ માં કહેવાય. ભલે રામ. ભલે આ ખુશ પોતાના ભક્તોને જોઈને માતા ખુશ થતી હોય,
ભલે રામ, આ તમને જોઈ અને મારા જેવી માતા ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય, તો મારા જેવી માતાને બસ ખાલી ભક્તોના મુખે હસી હસી ખુશી હશે ને, એ જોઈને મને પ્રસન્નતા થાય છે ને, એ બીજી કોઈ વસ્તુને મારે કોઈ મારે બીજી કોઈ વસ્તુની તમારી જોડથી કંઈક માંગ નથી. બસ તમે ખુશ રહો ને, તમે આનંદિત રહો ને, એ જ મારા માટે બધું આવી ગયું. રામ, મારા ભગવાને જે મને માતાને મારા દીકરાનું કર્તવ્ય નિભાવવા માટે મને જાગૃત બનાવી છે, તો કર્તવ્ય જાણી, મારું ધર્મ જાણી અને દરેકની સેવા કરવા વાળી હું માતા છું. પશુ પક્ષી માનવ બધાય મારા ધામમાં કોઈ એવા જીવ બાકી નહીં હોય કે બારેજા ધામમાં એની જે જરૂરિયાત હશે, જે કીડીને કદાચ કણ જોતો હશે ને, તો એ બારેજા ધામમાંથી મળી જાય છે. અને બારેજા ધામના માધ્યમથી હજારો લાખો ભક્તો અહીંયા દર રવિવાર આવતા હોય, પ્રવચન સાંભળતા હોય, મારી પર વિશ્વાસ કરતા હોય, તો મારી વાણીમાં હંમેશા માટે એક જ વાત હશે કે દીકરાઓ પશુ પક્ષીઓની સેવા કરશો ને, તો મારા જેવી માતા અતિ પ્રસન્ન થશે. રામ, અને મને વિશ્વાસ છે મારા ભક્તોએ મારી વાત સાંભળી અને ઘેર ઘેર આજે ગાયને રોટલી મળતી થઈ ગઈ છે. ઘેર ઘેર સોસાયટી ફરિયામાં આજે કૂતરાને કંઈક નું કંઈક બિસ્કિટ કે દૂધ મળતું થઈ ગયું છે. આજે ઘેર ઘેર ફરીએ સોસાયટીઓમાં આજે ફરતા કોઈ પણ જીવ હશે કે તમારા ઘરના આંગણે આવશે ને તમારા ઘેર કોઈ અનાજ હશે, રોટલી હશે ને, તો ભલે પહેલા તમને પહેલા ઊભા થઈને જોર આવતું, એને ખવડાવતા, આળસ આવતી, પણ આજે ઘરના આંગણે ગાય આવશે ને, તો એ ગાયમાં હું માતા દેખાઈશ ને, એ ગાયમાં તે હું માતા દેખાઈશ. શી ખબર કે છે માતાજી આયા હોય તો આ ભાવનાથી તમે કરો છો ને, તો બધા જીવ છે, તમે એક જીવ છો, એ બધા જીવ કોના છે? મારી માતાના. કે જગતજનની કેસા, આદ્યશક્તિ કેસા, આખા જગતમાં સંસારમાં જેટલા પણ જીવ છે એ બધાને મેં મારા કીધા છે ને, એ બધા મારા છે. તે જીવોની સેવામાં જે મને માતાને આનંદ થાય છે ને, એવો તો સોનાનું છત્તર અહીં માથે લગાવી દો તો મને બહુચર માતા ના આવે. એ જીવોની સેવામાં જે મને પ્રસન્નતા થાય છે, એ પ્રસન્નતા અહીં હોનાનું ઘુમ્મટ લગાવી દો કે હોનાની છબી વાળો ફોટો લાવી દો ને, તો એ મને માતાને એમાં એ વસ્તુમાં આનંદ નહીં આવતો. એટલો આનંદ તમે મારી વાત માની અને કોઈ બી જીવને તમારી યથાશક્તિ પ્રમાણે કંઈ પણ ખવડાવો છો ને, એના પાણી પીવડાવો છો ને, એમાં હું અતિ પ્રસન્ન છું. તમારી પર ચિંતા ના કરતા. રામ, કેમ કે આ જગત આખું, આ સંસાર એ ભગવાનનું એક સ્વરૂપ છે. શું આખું બ્રહ્માંડ મારા ભગવાનથી જ ઉત્પન્ન થયેલું છે. તો આખા બ્રહ્માંડમાં એક નાની અમથી પૃથ્વી છે. કદાચ બ્રહ્માંડને જોવા જાવ તો અનંત બ્રહ્માંડ છે. એ અનંત બ્રહ્માંડમાં આટલી નાની એવી પૃથ્વી છે, અને એટલી નાની એવી બ્રહ્માંડમાંથી જોવા જઈએ તો નાની એવી નરી આંખે દેખાય નહીં એવી નાનકડી એવી પૃથ્વીમાં આવડા નાનકડા એવા મનુષ્ય રહે છે, પશુ પક્ષી જીવ જંતુ રહે છે. તો આ એક ભગવાનનું આખું એક સ્વરૂપ છે. તો જો આ સંસારની સેવા કરો ને, આ સંસારની સેવા કરો, આ સંસારમાં રહેતા જીવોની સેવા કરો, તો એ સેવા મારા ભગવાનની થાય છે એવો વિશ્વાસ રાખજો. શું આ સંસારની સેવા કરો અર્થાત
મારા ભગવાનની સેવા કર્યા બરાબર છે. જેમ કે આખો સંસાર મારા ભગવાનનું એક સ્વરૂપ છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. શું? સિયા રામમય જગત જાણી અને હું તમને પ્રણામ કરું છું. કેમ કે તમારી અંતર આત્મામાં, દરેકને અંતર આત્મામાં જે જીવ તત્વ છે, જે આત્મ તત્વ છે, એ જ મારા રામ છે. તો એ તમારા અંતર આત્મામાં બેઠેલા રામ ને મારી બહુચરના રામ. તો આ ભગવાને મને માતાને કર્તવ્ય આલ્યું સેવા કરવાનું. તો આ સેવાના ઉદ્દેશથી જ બારેજા ધામની ગાદી ભરાય છે. કઈ કલ્યાણ હેતુ જ, દરેક ભક્તોનું હિત માટે જ આ દર રવિવાર ગાદી થાય છે. તો જો મને માતાને જેમાં પ્રસન્નતા થતી હોય, મને માતાને જેમાં આનંદ થતો હોય, એ કાર્ય કરવાથી, એ કર્મ કરવાથી હું મારા ભક્તોને હું એટલું વચન આલું છું કે અત્યારે ભલે દીવા બત્તી પૂજા પાઠ બધું કરો તમારા ભાવથી, પણ આ મારી વાત સાંભળી અને હું જે રીતે બતાવું એ રીતે જીવન જીવવાની શરૂઆત કરીને તો એક સમય એવો આવશે કે તમારે દીવા કરવાની જરૂર નહીં પડે. તમારા હૃદયમાં જાગતી બેહી જઈ. તમારા દીવા કરવાની જરૂર પડશે, તમારા હૃદયમાં મારા નામની જ્યોત જાગી જશે. અને ત્યારે થઈ ગયું ને, જ્યારે તમે અહેસાસ કરી લેશો કે માં બહાર નહીં, માં અહીં છે. જ્યારે અહીં અનુભવ થતી થઈ ગઈ ને, જો અહીં થઈ ગઈ તો સંસારમાં કણ કણમાં તમને ના દેખાતી થઈ જાય. મારું નામ બહુચર નહીં. જેને અહીં અનુભવ થઈ જાય કે માં અહીં છે, મારા હૃદય મંદિરમાં બિરાજમાન છે, તો એને એવો જેને અહેસાસ થશે, જેને એવો અનુભૂતિ થશે, એના સંસારની બહાર તે દરેક જીવમાં, સત અસત દરેક વસ્તુમાં એને ભગવાન જ દેખાશે, એના માતા જ દેખાશે. અગર કોઈ તમારી જોડે દુર્વ્યવહાર કરતું હોય, કોઈ તમારે અપમાનિત કરતું હોય, કોઈ તમને જેમ તેમ બોલતું હોય, કોઈ તમને કદાચ દબાવતું હોય, છતાંય તે તમને ત્યાં એવું દેખાશે કે આ તો મારી માની લીલા છે. ભલે માં તારે જેટલો મન પરેશાન કરવો હોય કરી લે, પણ તું એમાંય મારી માં બેઠી છે. આ દ્રષ્ટિ કરી આલીશ, વિશ્વાસ રાખજો. તમને આ સંસારની કોઈ છાપ નહીં પડે. કોઈ સારું બોલે, કોઈ ખોટું બોલે, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, એની કોઈ છાપ નહીં પડે. બસ તમે તો આનંદમય રહી અને બસ એક મારી ભક્તિને, એક મારી ઉપાસના જ કરતા હશો. મને એવો વિશ્વાસ છે. સાસુ ખોટું મારે એવા તૈયાર કરવાના છે. કેમ કે સાચા ભક્ત કોને કહેવાય? સાચા ભક્તોનું પ્રમાણ શું છે? કે સાચા ભક્તોને બસ એક જ લક્ષ્ય હોય કે મારી માતા. સાચા ભક્તોનું એક જ લક્ષ્ય કે મારા રામ. જો આ લક્ષ્ય તમારું બની ગયું, આ લક્ષ્ય બની ગયું કે મારું એક જ જીવનનું લક્ષ્ય છે, બસ મારી માને પામીશ. મારું જીવનનું એક જ લક્ષ્ય છે, મારા રામને મારા પામવા છે. અને અસલી વસ્તુ આ સંસારની હોય ને તો એકમાત્ર ભક્તિ. ભક્તિ ને અસલી જીવનમાં સુખ હોય ને, અસલી જીવનમાં આનંદ હોય ને, જેના દરેક જીવો, દરેક મનુષ્ય ભૂખ્યા છે. શું? દરેક જીવો એના ભૂખ્યા છે. એ આનંદના, એ સુખના. એ સુખ આ સંસારમાં ખોરો છો. આ સંસાર જોડે આશા રાખીને સુખ મેળવવા જાઓ છો, પણ એ સુખ જેમ પાણી મુઠ્ઠી ભરીને પાણી ભરો અને જેમ પાણી અહીંથી સરકી જાય ને, એ રીતે આ સંસારનું સુખ તમારી હાથમાં રહેતું નથી. અનેક પ્રયત્નો કરો, અનેક પ્રયાસો કરો, આખી જિંદગી ખપાઈ નાખો, પણ સુખ હાથમાં નહીં રહેતું.
ગમે તેટલું હોય, તમે અજબો પતિ ચમ ના હોય છતાંય જેમ પાણી સરકી જાય ને મુઠ્ઠીમથી એ રીતે આ સંસારનું સુખય રહેતું તો જે રહેતું નહીં એની કામના શું લેવા માથા જોડ કરો છો? અને જે રહેવાની છે એની કામના કેમ ના કરો? સમજ પડે હું શું કહું છું? તમે શું ખોબો ભરી અને પાણી પીવા જોઈએ છે અને અહીં આખો સમુદર છે. સાસુ ખોટું? બધા જાણે છે આ વસ્તુ કે આ સંસારનું સુખ સ્થાયી રહેતું. આજે કોઈ સુખી છે તો કાલે દુઃખી થશે જ. આજે કોઈ દુઃખી છે તો કાલે એ સુખી થશે જ. આ સુખ દુઃખ પરિવર્તનશીલ છે, જેમ કે ભગવાને આ બનાવેલું સંસાર જ પરિવર્તનશીલ છે. આ સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ બધી પરિવર્તનશીલ સમય પ્રમાણે થાય ને. આ ભગવાને આ બનાવેલું પરિવર્તનશીલ સંસાર, એમાં દરેક અવસ્થા, દરેક પરિસ્થિતિ તમે ઈચ્છા કરો કે ના કરો એ પરિવર્તન થાય ને. કોઈનું સ્થાયી રહ્યું નથી અને કોઈનું સ્થાયી રહેવાનું નથી. તો આખો આ સંસાર પરિવર્તનશીલ સંસારમાં કદાચ સુખની કામના કરી અને આજે દુખિયારા મંદિરો, ધામ કે કોઈ પણ જગ્યાએ જોડાવા જતા હોય, પણ તમે પ્રાર્થના કરતા હોય, ઉપાસના કરતા હોય, માનતાઓ રાખતા હોય, છતાંય તે તમારે જે જોઈએ છે એ સુખ નહીં મળતું. કામ તો થશે, માતાજીને માનતા રાખશો, આ કામ થઈ ગયું, પેલું કામ થઈ ગયું, નોકરી મળી ગઈ, આ મળી ગયું, તે મળી ગયું, પણ એ બધા કાર્યો પૂરા થવા છતાંય તમે દુઃખી રહો છો. અંતરાત્મામાં પૂછો તમે, એ બધા કાર્યો તમારા થવા છતાંય તમે ક્યાંક ને ક્યાંક હૃદયમાં તમે દુઃખની અનુભૂતિ કરો છો ને. એ દુઃખ એવું છે કે ના કોઈને કહી શકાતું, ના સહી શકાતું. એ દુઃખ તમારા દરેકનું, મારા જેવી સોલંકી પેઢીની, બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી જોણે છે, ખુખાર મેલડી જોણે છે, રામવારી મેલડી જોણે છે. દરેકના મનની વાત, દરેકના અંતર આત્માની વાત જે કોઈ ના કહી શકતા હોય એવી વાત જોણીને બેઠી છું. એકની નહીં, દરેકની કોઈ બાકી નથી. તો આજે તમે તમારી બુદ્ધિ વાપરો છો, બુદ્ધિમય કે તમારી યોજનાઓ બનાવો છો. આવું કરું તો હું સુખી થઈ જઈશ, આ કરું તો હું સુખી થઈ જઈશ, આ ધંધો કરું તો સુખી થઈ જઈશ, આ મેળવી લઉં તો સુખી થઈ જઈશ, આ પ્રોપર્ટી લઈ લઉં તો સુખી થઈ જઈશ. આ બધી મતલબ તમારી યોજના બનાવો છો. પણ તમારી યોજના બનાવવા પાછળ, એ તમારી યોજના બનાવેલી જીવનની, એ જ્યારે માણસની પૂરી ના થાય, મહેનત કરે, મજૂરી કરે, પરિશ્રમ કરે, ઈમાનદારી રાખે કે બેમાની રાખે, ગમે તેટલું કરે, પણ એ તમારી બનાવેલી યોજના, તમારી મનથી બનાવેલો એ બંગલો પડી જાય ને, ભાગી જાય ને. આ ભાગી જયેલો બંગલો છે તમારા મનનો. આ ભાગી ગયો એ મનરૂપી બંગલો બનાવેલો કે હું આમ કરીશ. નાના હશે ત્યારે દરેક ને એવી ખબર હશે કે જ્યારે નાના હશે ને તારે કોઈ તમને કહે તમારે શું બનવાનું છે, તો કોઈ કે હું ડોક્ટર બનીશ, કોઈ કે હું વકીલ બનીશ, કોઈ કે હું જજ બનીશ, કોઈ કે હું આ બનીશ, કોઈ કે હું આ બનીશ. પણ એમાંથી બધાના આવા સપના હોય, પણ એમાંથી લાખોમાંથી 2, 4 કે 10% લોકો જ એ પોતાનું ધારેલું જે ઈચ્છા કરી હોય, મહેનત કરી હોય, મહેનત જોડે ભગવાનના ક્યાંક આશીર્વાદ હોય, માતા પિતાના ક્યાંક આશીર્વાદ હોય, કોઈ ગુરુના આશીર્વાદ હોય, તો કદાચ એ મહેનતનું એને ફળ મળી જતું હોય છે. નહીં તો આજે તમે ગમે તેટલી યોજના બનાવો, પણ એ યોજના તમારી બનાવેલી રહેતી નહીં ને. તો તમે જાણો જ છો કે હું જે વિચારું, મતલબ હું જે યોજના બનાવું, હું જે બુદ્ધિ વાપરું, એમાં તો દરેકની બુદ્ધિ ગલભત ખાઈ જાય છે, કશું થતું. તો માતા એવું કહીશ
કે આ મન, આ બુદ્ધિ, આ શરીર હંગાત મને માતાને સમર્પિત થઈ જજો. કે માં હવે મારે કોઈ યોજના બનાવી જેમ રાખવું એમ, પણ હું તારો છું એટલી વાત યાદ રાખજે. મન માતાને આવું કહેજો. દરરોજ શું મન માતાને પ્રાર્થના કરવાની કે માં હું હવે કોઈ મારી બુદ્ધિ વાપરવાનો, હું તને કોઈ દિવસ એમ નહીં કહેતો માં આ કરિયાલમાં આ કરિયાલમાં પેલું કરિયાલમાં પેલું કરિયાલમાં પેલું કરિયાલ. માં હું તને કહેવાનો, મને વિશ્વાસ છે કે તું બધી વાતો સાંભળે છે મારી, મારા મનની વાતે તું જાણી લે છે. તો જો તું બધું જાણતી હોય તો મારે હવે તને કશું કહેવું, પણ તને દરરોજ એક પ્રાર્થના કરીશ. માને શું કહેવાનું, માં હું તને દરરોજ હું એક જ વાત કહીશ કે માં હું તારો છું, હું તારો છું. માં આટલી વાત યાદ રાખજે, હું ગમે તે હોય માં હું તારો. આને શું કહેવાય? શરણાગતિ. શું કહેવાય? તમને પૂજા ના આવડે, વિધિ ના આવડે, ધ્યાન ના આવડે, કશું જ ના આવડે. કેમ કે માતાજીની પૂજા કરવા બેહો તો પૂજામાં તો એ રીતે નિયમ અનુસાર કરવી પડે, એ અનુષ્ઠાન નિયમ અનુસાર એવું કરવું પડે, શાસ્ત્રો અનુસાર એવું કરવું પડે, ત્યારે અનુષ્ઠાન માતાજી સુધી પહોંચે. પણ આ કળિયુગનો સમયગાળો છે, ના વ્યક્તિઓ હરખી પૂજા કરવાનું જાણે છે, ના કોઈ વિધિ જાણે છે, ના કોઈ મુહૂર્ત ચોગડિયા જાણે છે, ના કશું જ જાણતો નહીં. પોતાની ભાવ ભક્તિથી ભક્તિ કરે છે, છતાંય માં એ ભક્તિને સ્વીકાર કરે છે. નહીં તો પૂજા એવી વસ્તુ છે, એ અનુષ્ઠાન એવી વસ્તુ છે કે એકદમ નિયમ અનુસાર કરવું પડે. મતલબ એવી ચરી પાડવી પડે, એવી ચરી પાડવી પડે. માતાજીના થવું હોય તો બધા નહીં કહેતા માતાજી એમ ના મળી જાય, એના માટે એવી ચરી પાડવી પડે, એવા નિયમ પાડવા પડે કઠોર, તારે માતાજી મળે. આવું સાંભળ્યું છે ને? તો આવું સાંભળ્યું હોય કે કઠોર નિયમ પાડવા પડે, કઠોર ચરી પાડવી પડે. ક્યાંક ભૂલ થઈ જાય ને, ક્યાંક ભૂલ થઈ જાય, ક્યાંક ગલતી થઈ જાય ને તો માતાજી આપણને નડે, નુકસાન નાખે. આવી બધી માનસિકતા મગજમાંથી કાઢી નાખજો. તમારથી કોઈ નિયમ ના પડાતા હોય, કોઈ તમે પૂજાની વિધિ ના જાણતા હોય, કોઈ અનુષ્ઠાન ના જાણતા, કશું જ ના જાણતા હોય, તમે પોતાની જાતને ખુદ માનો છો એવું કે માં અમે તારી ભક્તિ કરવા લાયક નથી, પણ માં છતાંય હું તારો છું, હું તારો છું. આ ખાલી સંબંધને સ્વીકાર કરતા જેને આવડી ગયું ને, આ સંબંધને સ્વીકાર કરી લીધો જેને કે માં હું તારો છું, તું મારી છું, બસ હું બીજું કશું જ ના જાણું, કશું જ ના જાણું. મન ભલે લાગે ના લાગે, શું મન લાગે ના લાગે, ટાઈમે પૂજા થાય ના થાય, માં હારા કર્મો થાય ના થાય, પણ માં હું તને કહું છું હું તારો છું. જો રોજ માને આવું કહેશો ને તો માં જોશે કે આ ગમે તેવું, મતલબ એને પ્રાર્થના નહીં કરતો કે માં મારા આ જોઈએ, માં મારે પેલું જોઈએ, રોજ એક જ પ્રાર્થના કે માં હું તારો છું. તો મારા જેવી માતાની વિશેષ નજર એ ભક્ત ઉપર રહે કે તું દરરોજ એવું કહેશે, શું તું દરરોજ એવું કહેશે માં હું તારો છું, હું તારી છું. એક દિવસ હું માતા કહી દઈશ ને દીકરા ખરેખરમાં તું મારો છું. રામ એક દિવસ હું જોઈને ખરેખરમાં કહી દઈશ કે તું રોજ મને કહેતો ને, પણ લે આજ હું કહું છું તને કે તું મારો છું. કેવું? તું મારો છું, તું મારી છું. આ હું માતા એક દિવસ ખાલી કહી દીધું ને મેં તો જો કે સ્વીકારી લીધા, તમે બધાય મારા છો. મારા તરફથી તો બધાને મેં સ્વીકારી લીધા, તમે બધા મારા. પણ તમે તમારા તરફથી હજુ મને માતાને સ્વીકારી, ક્યાંક ને ક્યાંક આ સંસારનો બળ છે, ક્યાંક ને ક્યાંક આ જગતનો આશરો છે, ક્યાંક ને ક્યાંક આ સંસારના મનુષ્યો પર તમને ભરોસો છે. આજે ને કાલે તે બધા આશરા, બધા સહારા અને બધાના ભરોસા જ્યાં તૂટશે ને તારે આંખોમાંથી આહુડા નીકળશે અને આહુડાથી ડહકે ડહકે રડીને એવું કહેશો કે માં તું કહેતી હતી ને કે તું મારો છું, માં આજે મને ખબર પડી કે માં ખરેખરમાં તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી.
આજે મને અહેસાસ થયો માં મારા જગતમાં તારા સિવાય મારું ભલે મારું પરિવાર રહ્યું, સમાજ રહ્યો, કુટુંબ રહ્યું, બધા છે, સગા સંબંધીઓ બધાય, પણ બધા પોતપોતાની મસ્તીમાં છે. તમે એવું માનતા હોય કે આને મારી પડી છે, આને મારી પડી છે, કહું પોતપોતાની દુઃખની ઉલઝનો મેં પોતે ટેન્શનમાં હોય શું તમને હાચવે? હા શું ખોટું? તમે ભૂલી જાઓ એવું. બધા પોતપોતાનું કંઈક નું કંઈક દુઃખ લઈને સંસારમાં ફરે છે, ના કહી શકે છે ના સહી શકે છે. તમે તો મારા જેવી માતાને કહી શકો છો ને હું ભરવા વાળી છું. તમે મને કહી શકો છો અને દરેકને એવો વિશ્વાસ થયો છે ને કે માતાજી સાંભળે છે, ખાલી દેખાતા જ નથી. ચૂંદડીમાં દેખાય છે મારા દીકરાના શરીર રૂપી મનુષ્યની અંદર ઉપર આ ચૂંદડી ઓઢેલી છે, એમાં દેખાય છે, એમાં અહેસાસ થાય છે. પણ ખરેખરમાં તમે ભલે આ ચૂંદડી ન જોતા, આ શરીર ન જોતા, પણ છતાંય હું બોલું છું તો હું કુખાર મેલડી જ. કેમ કેમ નવાઈ લાગશે? કેમ? તો મારા દીકરાએ મારી શરણાગતિ સ્વીકારેલી છે કે ના મારા બુદ્ધિ છે, ના મારા કોઈ બળ છે, ના કોઈ હું અનુષ્ઠાન કરવાની કોઈ વિધિ જાણું છું, ના હું કશું જ જાણતો. હું એટલું જ જાણું છું કે તું મારી છું. બસ મારો દીકરો ખાસી વાત કહું હવે નહીં કહેવું મારે, કહું સારું કોઈ વાંધો નહીં. મારો દીકરો સવારમાં ઉઠે ને એને મઢમાં આવે, મતલબ ઉઠે તોથી મને શું કહે છે? પ્રાર્થના કરે છે. ખબર છે શું પ્રાર્થના કરતો હશે? કહું મારો દીકરો એટલું જ કહે, માં હું તને બહુ પ્રેમ કરું છું. અમુક વાર એની ઈચ્છા થઈ જાય ને તો એમ કે માં આઈ લવ યુ. આ સત્ય કહીશ. આઈ લવ યુ મતલબ એવો થાય કે હું તને પ્રેમ કરું છું. પ્રેમ એટલે માં દીકરાનો એવો પ્રેમ છે, અને આ સંસાર આખું પ્રેમનું સ્વરૂપ છે. દરેક પ્રેમના ભૂખ્યા છે. એક જીવ હશે ને જીવ, એક કૂતરું હશે, એક બિલાડું હશે, એ કોઈ બી જાનવર હશે, એક પક્ષી હશે ને, એ પ્રેમનું ભૂખ્યું છે. એના માથે હાથ ફેરવશો ને અને એને વહાલ કરશો, એને પ્રેમ કરશો ને તો એ તમારી પાછળ જ ફરશે. આ શું ખોટું? મૂળ તમારે પ્રેમ જોઈએ છે. તો આ પ્રેમ સંસારમાં જો કદાચ જોતો હોય તો મારા જેવી માં જ સાચો પ્રેમ કરી શકશે જગતમાં. રામ તો આ કેમ કીધું તમને કે પ્રેમ એવી વસ્તુ છે, જેમ કૃષ્ણ મીરાબાઈએ કૃષ્ણ ભગવાન પ્રત્યે કેવો અપાર પ્રેમ હતો. પ્રેમનું નામ શું છે? ભક્તિ. ભગવાનને આપણે ભક્તિ કરીએ તો એને શું કહેવાય? પ્રેમ કહેવાય છે. એવો અપાર પ્રેમ જો નરસિંહ મહેતાનો ભગવાન પ્રત્યે કેવો અપાર પ્રેમ. ભલે સંસારમાં મારે જે થવું હોય થાય, જેવું જે થવું હોય. એમની દીકરીને તો કુંવરબાઈનું મામેરું આવ્યું હતું ને તોય ચિંતા, તો સામળિયા શેઠ બનીને મોમેરું ભરી ગયા હતા. આવી નિષ્ઠા જોઈએ, આવી ભક્તિ જોઈએ. જો આ માર્ગ એવો છે, આ માર્ગ એવો છે કે આ માર્ગ ઉપર તમે આવો ને એટલે ધીરે 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 આ સંસારમાં તમને એકલાપણાના અહેસાસ થશે. ધીરે 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 એવું થશે મારું કોઈ નહીં. જ્યારે આ વસ્તુ થાય કે આ સંસારમાં મારું કોઈ નથી, ત્યારે માની લેવાનું કે માં રાહ જોવો છે મારી. અને આવું થઈ ગયું હોય તો તમે બહુ સૌભાગ્યશાળી છો. અને જે ના થયું હોય થોડો સમય રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણમાં તે રાહ જોવી પડશે. છેલ્લે ઘડપણ આવશે ને 70-75 વર્ષના થશો ને આમ એકદમ વૃદ્ધ થઈ જશો. આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, ખાવું છે પણ ખવાશે નહીં. બધી જાતની જેટલા ટાઈમ ખાવાનું હોય એની જગ્યાએ ખાવા પહેલા તો આટલી બધી ગોળીઓ ખાવી પડશે ને.
અને જ્યારે છોકરા હશે, તમારું પરિવાર હશે, તમારી પત્ની હશે, તમારા દીકરા હશે, તમારા દીકરાની વહુ હશે, ગમે તેટલા હશે જેને તમે મારા કહો છો, એ બધા હશે ને, જ્યારે કદાચ ખાટલામાં પડશો ને તારે તમને અહેસાસ એક વખત તો થશે ને થશે, મારું કોઈ નહીં. મારા જેવી માતા મારા ભક્તોની આ દશા જોવા માંગતી, એટલે કહું છું કે અત્યારથી ભક્તિ કરી લો. હજુ કઈ નાહી ગયું, હજુ માતાજી અહીંયા છે ને ભગવાન અહીંયા છે. ક્યાંય જતા રહ્યા? હજુ અહીં ધરતી પર જ છે. ભગવાન કઈ ઉપર નહીં, માતા કઈ ઉપર નહીં, અહીંયા જ છે. જ્યાં સુધી આવા ભક્તો, વિશ્વાસુ ભક્તો, શ્રદ્ધાળુ ભક્તો આ ધરતી પર મોજૂદ છે ને, ત્યાં સુધી તો મારા ભગવાન અને મારા જેવી માતા હાજરા હજુર આ કળિયુગમય છે. રામ, તો મારે તમારી આવી દશા જોવી, એટલે કહું છું ભક્તિ કરી લો, ભગવાનનું નામ જપી લો. મારા જેવી માતાની મતલબ સ્મરણથી મને રાત દિવસ યાદ કરતા થઈ જાઓ. મને મારી કહી લો, મને પોતાની બનાવી લો, તો એ ઘડપણમાં તે લાકડીનો સહારો બનું, એનું નામ હું મેલડી. તાર ખરેખરમાં તમને એ ટાઈમે તે એવો અહેસાસ નહીં થાય કે આનું મારું કોઈ નહીં. નહીં તો જ્યારે આ સમય ગાળામાંથી પાર પડે અને જ્યારે જે વડીલ થઈ ગયા ને એની હાલત પૂછી આવજો. એને તમારે કોઈ દાદા હોય ઉંમર લાયક, એમની જો શાંતિથી બેસજો, બરોબર? બેહીને મતલબ એમની જોડે ખાલી દુઃખની વાત પૂછજો, દાદા અત્યારે ચમનું છે, ખાલી કહેજો. એ વડીલના આંખમાંથી આંસુ નીકળી જશે કે આજ મારા છોકરાએ મારા નહીં થયા, આ છોકરાની વહુએ મારી નહીં થતી, આજ મારું કોઈ નહીં રહ્યું. એ રીબાઈ દાડા કાઢવાના. એ પરિસ્થિતિ શું હશે? આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. ખાવું છે, ભૂખ તો લાગે છે, ખાવાની કંઈક ઈચ્છા હારી થાય છે કે હું આ ખાઉં, પેલું ખાઉં, પણ છતાંય ખાવું તો હોય, પણ સ્વાદ આવે. જેટલું ખાવાનું હોય જગ્યાએ દવાઓ ખાવી પડે. તો આ પરિસ્થિતિ શી ખબર, સમય છે, આ કાળ એવો છે, આ સંસાર એવો છે કે દરેકને કંઈકનો કંઈક રોગ વેઠવો પડે છે. કંઈક ને કંઈક રોગ ક્યારે કયા સમયે કયો રોગ આવી જાય, ક્યારે શું થઈ જાય કોઈને ખબર હોતી નથી. જ્યારે થઈ જશે ને, અત્યારે તો તાજા માજા છો, શરીર તંદુરસ્ત છો ને, એટલે બધા ભલે ચરબી કરી લો જેટલી કરવી હોય એટલી. જ્યારે ધીરે રહીને કદાચ આ બધું શરીર નબળું થશે ને, શરીર નબળું થશે ને, તાર ખબર પડશે, તાર અંધકાર એવો છવાશે, એવો અંધકાર છવાશે. મારે હવે હું કરીશ શું કરીશ? એને મરવું નહીં, પણ મરવું પડે. મૃત્યુનો ડર, ચિંતા. તો મારે તો એવો અભય પ્રદાન કરવો છે મારા ભક્તોને કે મૃત્યુનો ડર ના રહે જીવનમાં. આસલ બહાદુરી કહેવાય. જેમ કે તમે મારા જેવી મર્દ માતાને કદાચ સંગ કર્યો છે. મર્દોની માતા કહે છે ને મને. હા, તો મેરડી માનશું કે મર્દોની માતા. હા, તો સિંહણ જેવી માતા હશું, વાઘણ જેવી માતા હશું. તો વાઘનું બચ્ચું હોય જેમ તેમ હોય, નાનું હોય તોય મતલબ ગર્જના કરે, નાનું હોય તોય મતલબ એનું રૂપ બતાવો. તો તમે મારા ભક્ત બન્યા હોય, અર્થાત મારા દીકરા બન્યા હોય, મારી દીકરી બને હોય, તો મારે તો એવા જ રાખવા હોય ને કે એને કોઈ જાતનો ડર જ ના. ઉપરથી તમે નીકળો ને તો કોક ડરી જાય તમને જોઈ. આ તો ખુખાર મેરડી વાળા છે. ભલે મારે એ અભય પ્રદાન કરવો છે. જો કે ધીરે ધીરે ભક્તોની અંદર ભયનો નાશ થયો છે. શું? ધીરે ધીરે ભયમાં નાશ થયો છે. જે પહેલા ચિંતાઓ વધારે થતી ને, શું થશે, એ ચિંતાઓ ધીરે ધીરે ઓછી થઈ ગઈ હશે. જે બારે જા ધામ અહીં આવતા હશે, મારી આ પ્રવચન રૂપી વાણીને સાંભળતા હશે. થાય છે ને આવું? હા, તો મારે સુખ શું છે ને હજુ અસલી, એ હજુ જ્ઞાન નહીં થયું સાચું. નહીં તો આ બધી માનતા બાધા તો શું કહું. આંખનો પલકારો નહીં, મારું નોમ લેવાથી કામ થઈ જાય, મારે આવવાની જરૂર નહીં. શું આ બાધા માનતા શું છે?
ખાલી નામ લેવાથી કામ થઈ જાય. હું તો આવતી નહીં, ખાલી નામ લો છો તોય કામ થઈ જાય. તો હું તો તમારા ઘરના આંગણે સાક્ષાત મારું આ બકરાનું સ્વરૂપ લઈને આવવા માંગુ છું. વિચારો શું નહીં થાય, વિચારો શું નહીં થાય. ખાલી મારું નામ લેવાથી, ઘેર બેઠા મારું નામનું સ્મરણ કરવાથી, મનમાં કે હે માં ખુખાર મેલડી, ખાલી આટલું બોલવાથી લાખો ભક્તોનો અનુભવ કે મારું કામ 6 મહિનાથી નહોતું થતું, એ 6 દાડામાં થઈ ગયું. 2 મહિનાથી નહોતું થતું, એ 2 દાડામાં થઈ ગયું. એવા અનંત પરચા છે, અનંત પરચા છે. તો ખાલી નામ લેવાથી આવા કામ થઈ જતા હોય તો હું માતા તો આખી હું માતા હું તમને સોંપી દેવા માંગુ છું કે લો, હું તો આખી તમને મળું છું. આ સ્વરૂપે ચુંદડીના સ્વરૂપે કે ચુંદડીના સ્વરૂપે તમારા ઘેર આવી જઈશ. અને કોઈ મતલબ એવા ભક્તો બાકી નહીં કે જેના ઘેર મેલડીએ ખુખાર મેલડીએ ઓટો ના માર્યો. કોઈને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને નાના દીકરાને સપનામાં આવીને એધાણ આલ્યા, કોઈને સપનામાં ને બે નરી આંખે તે મારી ઝાંખી દેખાય ચુંદડી રૂપની કે મારી અહીં દરવાજે ઊભા હતા. એવા ઘણા ભક્તો હશે. અહીં અનુભવ લેવા જાઓ ને તો બહુ અનંત એવા અનુભવ છે કે મારી વાત ના થાય, તારી બધી વાત સાચી છે. તો હું તમારા ઘેર ઓટા ફેરા કરતી હોય તો તમારી સંભાળ લઉં છું, તમને રોજ જોઉં છું. હા, તો તમે મારી કૃપા હેઠળ જ છો, આવો વિશ્વાસ રાખજો. જો આવી વાત માનશો તો મારી કૃપા કાયમ બની રહેશે. અગર તમે મનમાં એવો ભાવ લાવશો કે મારી પર ખુખાર મેલડીની કૃપા નહીં, 1-2 કામ ના થાય, તો એવું નહીં માની લેવાનું કે માતાજીની કૃપા નહીં. પણ એ કામ નહીં થવા પાછળ તે માતાજી કંઈક તમારું સારું વિચારીને બેઠા હશે. રોજ રવિવાર આવો, રોજ કંઈક કામ થઈ જાય, રોજ રવિવાર આવો, રોજ કંઈક નવું કામ થઈ જાય, તો માણસ આખી જિંદગી માગતો ને માગતો જ રહે. શું? અને હું હાલતા હું તો નહીં થાકું કોઈ દા, પણ તમે માગતા માગતા થાકી જશો. મારા તો જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે એવા બનાવવા છે. આ વસ્તુ ક્યારે થઈ જાય કે જ્યારે જીવનમાં કોઈ જાતની માંગ ના રહે, મારે કશું જોતું. આ ક્યારે થાય? આ ક્યારે થાય? જ્યારે તમારા હૃદયમાં એવું અંદર અનુભૂતિ અહેસાસ થાય કે હવે કશું જોતું, એટલો બધો સંતોષ મળી જાય કે તમને એવું લાગે કે હું આખા દુનિયાનો રાજા હોય ને, રાજા એવું સુખ છે મારી જોડે. તમારું હૃદય એવું અહેસાસ કરે, એનું નામ માની કૃપા કહેવાય. શું કહેવાય? એનું નામ માની કૃપા કહેવાય. તમે હૃદયથી એવો અહેસાસ કરો કે તમને એવું જ લાગે ખરેખરમાં, ભલે માટે તમને બહાર પરિસ્થિતિમાં કદાચ ભલે તમે નાના છાપરામાં રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, ભલે તમે જો સાધન ના હોય, ચાલતા ફરતા હોય, પણ તમને અનુભૂતિ, તમને અહેસાસ એવો થાય હૃદયમાં કે જાણે હું દુનિયાનો રાજા છું. કેમ એવો અહેસાસ થાય? કેમ એવો અહેસાસ થાય? કેમ કે તમે જગતજનની માં, આખા જગતની માં, આખા સંસારની માં છે, તમે એના ખોળે હોવ તો તમે રાજા જેવું જ અનુભૂતિ કરો ને. મારા જેવી રાજા માતાના ખોરામાં હોય તો તમે માનો છો કે માતા, રાજા માતા, મહારાજા કોઈ કહેશે ને આવું? હા, મતલબ એનો અર્થ, ભાવાર્થ શું છે? તો તમે આવી મારા જેવી મહારાજા જેવી માતા તમે માનો છો ને આવું? હા, તો આવી માતાને કદાચ તમે ખોરે હોવ, એના શરણે હોવ, તો તમને અહેસાસ ના થાય કે રાજાનો દીકરો રાજા જ હોય ને? તો તમને ખરેખર મેં એવો અહેસાસ કરાવડાવું. અને જે મારું બની જાય ને એને તો જ્યારે રાજા હુકમ કરે ને વસ્તુ હાજર થાય ને, એવી રીતે ખાલી આમ મનમાં વિચારો ને વસ્તુ હાજર થાય, એનું નામ માં કહેવાય. દેવી શક્તિની જેમ તેમ ના સમજશો તમે. શું આમ મનમાં વિચાર આવ્યો નહીં અને સારી વસ્તુ હોય, તમારા હિતકારક હોય, ન્યાયયુક્ત હોય, મતલબ કોઈનું એમાં ખોટું ના થતું હોય, અને માં જાણતી હોય કે આને હાલવા જેવું છે, અને આ વસ્તુ ખવડાવવા જેવી છે, બરોબર, તો
તમે ખાલી વિચાર કરો ને વિચાર. તમે તો પૈસા ના હોય ને તો કોઈ નહીં, પણ કોકના માધ્યમ રાખીને ગમે તે રીતે તે હું માતા તમને એ વસ્તુ આપું ને, તમને કે હારું હમણાં તો વિચાર્યું અને મારી હાજર થઈ ગયું. એવા ઘણા ભક્તોનો આવો ધીરે ધીરે અનુભવ થતો હશે કે મારી હમણાં જ અમે બોલ્યા હતા અને કામ થઈ ગયું, હમણાં જ હું બોલ્યો તો, હમણાં જ મેં યાદ કર્યું અને આવી ગયું. તાર સમજી લો ખુખાર મેલડીનો પ્રેમ છે. આ કોને અહેસાસ થશે કે જે બારેજા ધામ દર રવિવાર આવવાનો એક ઉત્સાહ રાખે છે. રવિવાર નહીં આવી શકતા હોય તો કઈ નહીં, પણ ઘેર બેઠા મન દિલથી મને મોને છે, એના 100% એવો અહેસાસ કરાવીશ કે વગર માગે વસ્તુ હાજર થાય એનું નામ મારા જેવી માતા. રામ, આજ મારા દીકરાને કશું માગવું પડે? અરે એના ચપ્પલ ઊંધી હું કોકના સપનામાં જઈને લઈ આવું છું. એની આ ઘડિયાળ હોય તે પહેરવાની હું માતા સપનામાં જઈને લઈ આવું છું. ઘડિયાળ હાલજે. ઘડિયાળની વાત કપડા મોજા કશું જ નહીં, કોઈ વસ્તુ જ નહીં કે એને પોતાથી મતલબ લાવે. બસ એને મને માતા સ્વીકાર લીધી ને તો બધું હાજર ના થાય. હું ગમે તે ભક્તના સપનામાં જઈને તે કંઈક ને કંઈક મિષ્ઠાન હોય તે મંગાવું છું. મારો દીકરો તો કંઈક ખાવાની ઈચ્છા નહીં કરતો કે મારા ખાવું છે, પણ અહીંથી રવિવાર પૂરો થાય ને એટલે 56 જાતના ભોજન પેશ કરું કે લે દીકરા શું ખાવું બોલ. આ શું ખોટું? અહીં કઈ બી તમે લાવો, મીઠાઈ લાવો, આ તે. મારો દીકરો જો કે ખાવાનો કોઈ એવો ભૂખ્યો નહીં, કે ધરાઈ ગયો સૌ શું ખાય. કહેવાની વસ્તુ મારો પ્રેમ એટલો બધો મળી ગયો કે એ વસ્તુ મતલબ કોઈ માગ ના કરે છતાંય તે દરરોજ હું પેશ કરું કે લે દીકરા શું ખાવું બોલ, આ ખાઈશ, આ ખાઈશ, આ ખાઈશ. આ મારો પ્રેમ છે, કેમ કે હું મારા દીકરાને ચાહું છું. એવી રીતે જો તમે મને માતાને આવી રીતે સ્વીકાર લો ને તો આ પ્રેમ તમને અનુભૂતિ કરાવું કે માં ખરેખરમાં કોને કહેવાય, ખુખાર મેલડી કોને કહેવાય, અનુભૂતિ 100% કરાવું. કરવી છે ને? આ બાજુ, પાછળ, પેલી બાજુ, આ બાજુ. ભલે રામ. તો એના માટે છે ને એક થોડા નિયમો તો નહીં રાખતી હું કોઈ, કેમ કે હું નિયમથી મળે એમ નહીં. એટલે આનો મતલબ એવો નહીં કે નિયમ ના પાડવા જોઈએ. આ માતા એવી છે ખાલી માં કહેવાથી પોતાનાપણું કરવાથી મળી જાય છે. પણ મારા માર્ગમાં આવવું હોય અને ખરેખરમાં મને માતા સ્વીકારવી હોય, બરોબર કે માં હવે તારું જ થવું છે, તો થોડી એ વાતની બહાદુરી રાખવી પડશે કે જીવનમાં ધીરે ધીરે બધું છૂટતું જશે જો મને સ્વીકારવા તૈયાર હોય તો. મતલબ એનો મતલબ એવો નહીં કે બધું સંસાર છોડાઈને તમને બહાર લઈ જાઉં, પણ ના, તમને એવો અહેસાસ કરાવી દઈશ કે આ જગતમાં, સંસારમાં મારા સિવાય તમારું ભલે. તો આમાં સુખ જે છે ને એ સુખ એવું છે કે તમે તો સુખી થાવ, પણ તમે કોકનું ખાલી ભલું વિચારો ને, ભલું મારી આ બચારાને બહુ દુઃખ છે, તો ખાલી તમારા જીવ બારવાથી એ વ્યક્તિનું ભલું કરી નાખવું એટલું મારા ભક્તને ચાહતી હોય. સાસુ ખોટું? આમ જોવા જાવ તો મારા દીકરાની જ આ ભાવના છે ને કે માં બધા સુખી રહે. મારા દીકરા થકી જ હું છું ને. અગર એણે એવું કીધું હોત કે માં મારે તો રાસપાઠ જોઈએ છે, શું એણે ભક્તિ કરીને પ્રમાણમાં જો રાસપાઠ માગ્યો હોત તો હું એને મહેલ બોધેલ જ, બધું બોધેલ જ, રાજા બનાવી દેત. એને કેવું એની ઈચ્છા હોત કે મારે મોટો નેતા બનવો તો માતા એવું કહું છું કોઈ નેતાય બનાવી દેત. પણ એને કોઈ જીવનમાં માગ રાખી, બસ એણે તો કીધું કે માં જો કદાચ તું મને પ્રસન્ન થઈ હોય અને માં તારી કૃપાથી જ મતલબ આ બધું રચાયું હોય તો એને ધીરે ધીરે અહેસાસ થતો કે ખાલી મતલબ કોકનું ભલું વિચારે ને તો સામેવાળાને ભલું એમને એમ થઈ જાય. એને ખબર ના હોય કે આને ખુખાર મેલડીની કૃપા થઈ. તો
તો જો મારો દીકરો આવી બધાની ભાવના રાખતો હોય કે બધાનું સારું થાય, ભલું થાય, દરેક પક્ષીને મતલબ ભોજન મળતું થાય, એ ભાવનાઓ આલવા વાળી હું છું, એ વિચાર પ્રેરણા કરવા વાળી હું છું, પણ ભાવનાઓ તો એના થકી જ થાય છે ને. તો જો ખાલી એકના વિચારવાથી લાખો લોકોનું ભલું કરતી હોવ તો તમારા ઘરમાં, તમે પરિવારમાં ભલે એક જ મારા ભક્ત હશો, પણ તમારા કદાચ તમારો પરિવાર જોઈ, તમારા પરિવારની પરિસ્થિતિ જોઈ અને તમે દુઃખી થશો ને, તે દુઃખ મારું બની જશે. તમારા દીકરા દીકરીઓને જોઈને કે તમારા માતા પિતાને જોઈને, તમારા ભાઈને જોઈને, તમારી પત્નીને જોઈને, ગમે તે જોઈને, પરિસ્થિતિ જોઈને, તમારું ઘરનું મતલબ જે તે દુઃખ છે, દુઃખ જોઈને તમે ચિંતિત થતા હશો, તમે દુઃખી થતા હશો. તમે જો મારા ભક્ત બન્યા હશો, મને માતા સ્વીકારી લીધી હશે, તો તમારા ખાલી વિચારવા પર ભલે તમારા ઘરમાં તમારા મમ્મી, તમારા પપ્પા કે કોઈ બી અન્ય સભ્ય મને માતા નહીં માનતું હોય ને, તો તમારા કારણે હું એનું ભલું કરી દઈશ. ભલે એક વખત મને માતાની એણે યાદ નહીં કરી હોય, એક વખત એને રામનું નામ નહીં લીધું હોય, છતાં પણ હું તમારા કારણે હું એ તમારા આખા પરિવારનું ભલું કરી નાખું. એક હુંકાર મેલડી છું. એક તમારા કારણે તમારા આખા કુટુંબનું કહો તો કુટુંબનું થઈ જાય, ગોમનું કહો ગોમનું થઈ જાય, આખા જગતનું કહો તો આખા જગતનું કરી નાખું. એ મેલડી છું. પણ આમાં એક જ વસ્તુ છે, જો મારા બન્યા હોય અને મારી આ વાત ઉતરતી હોય તો એક જ મારી શરત છે, તમારા પોતાના માટે કશું નહીં માંગવાનું. સમંજૂર તો જ આ માર્ગે આવજો. પોતાના સુખનો ત્યાગ કરી દેવો પડશે. માં હું સુખી રહું ના રહું, પણ માં મારા પરિવારને સુખી રાખજે. માં હું સુખી રહું ના રહું, માં બધાને તું ભલું કરજે. માં હું ખાઉં કે ના ખાઉં, પણ માં આ સંસારમાં જગતમાં કોઈ ભૂખ્યા ના રાખતી. માં હું પાણી પીવું કે ના પીવું, માં પણ આ સંસારમાં જગતમાં કોઈ જીવને તરસ્યા ના રાખતી. આવી માંગ કરવી પડે. તમારા સુખોનો ત્યાગ કરી દેવો પડશે. તેનો મતલબ એવો નહીં કે હું તમને સુખી નહીં રાખું. તમારા સુખોનો ત્યાગ કરી દેવાથી એનો મતલબ એવો નહીં કે હું તમને કશું નહીં આપું, કશું સુખી નહીં કરું. ઉપરથી તમે જે વિચાર્યું નહીં, ધાર્યું નહીં ને એના કરતા અડધાર્યું આલી. પણ આ માર્ગમાં લાલચ નહીં ચાલે, સ્વાર્થ નહીં ચાલે. જો સ્વાર્થની ભક્તિ કરશો તો સ્વાર્થ તો હું પૂરો કરી આલીશ કે માં 11 રવિવાર ભરીશ તારા, માં મારું આ કામ થઈ જાય તો હું એ તો કામ કરી આલીશ, કોઈ વાંધો નહીં. પણ આજે આખું જીવન મેં કીધું જે રીતે સુખમય, આનંદમય, તમે ને તમારું આખું પરિવાર, તમારું આખું કુટુંબ કહેતા જે આખા જગતમાં, સંસારમાં તમે જો બેહો તો આનંદ છવાઈ જાય. આજ મારો દીકરો એ ગાદી પર આવશે તો આનંદ તો જો છે ને. આવવાનું તો મારા દીકરાને છે નહીં. ભલે હું સૂક્ષ્મ રૂપે એની હું માતા આવતી, એની માતા હું બોલતી, પણ એક જ વ્યક્તિ અહીં આવે છે ને, અને એક જ વ્યક્તિ આટલું મોટું સામ્રાજ્ય લઈને બેહી વખવાની તાકાત ખરી? આટલો શાંતિમય આનંદ, આટલું વાતાવરણ રાખવાની એની તાકાત ખરી? નહીં ને. તો પાછળ મારા જેવી વાઘ જેવી માતા હશે. હમણાં આવી એટલે રામધૂન ચાલુ કરાઈ કે શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ભલે રામ. આ કેમ ધૂન કરાઈ ફરી કહું? આ સંસારમાં મતલબ ભગવાને બનાવેલી આ સંસાર છે, આ જગત છે. આ જગતમાં
સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા, સારી શક્તિઓ અને દુષ્ટ શક્તિઓ બંને છે. પ્રકાશ છે તો વિરુદ્ધમાં અંધકાર છે, સુગંધ છે તો વિરુદ્ધમાં દુર્ગંધ છે ને? જમીન છે તો ઉપર આભ છે. મતલબ કઈ પણ વસ્તુનો વિરુદ્ધ વસ્તુ તત્વ બનાવ્યું છે ને? દેવ છે તો દાનવો છે ને? મતલબ બધી વસ્તુનું વિરોધી વસ્તુ ભગવાને સંસારમાં મૂકી છે ને? આ તમારા પ્રત્યક્ષ નરી આંખે જોયેલો દાખલો છે કે ભગવાને બધી વસ્તુનો મતલબ વિરોધ વસ્તુ કંઈક મૂકી છે, બરોબર? તો આ સંસારમાં સકારાત્મક ઉર્જા, દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય. શું મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય છે. આ સંસારમાં બહેનો. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે બારેજા ધામના ખૂંખાર મેળા વિશે વાત કરશું. તો મિત્રો, ખૂંખાર મેળાના સાનિધ્યમાં નવા વિડીયો જે આવે છે, મિત્રો આજે જે પ્રવચનનો વિડીયો આવ્યો છે, તો તેના માટે ખાસ વાત કે મિત્રો, ખૂંખાર મેળામાં છે તેમના પ્રવચનનો વિડીયો તમારે જોવો હોય તો તમે તેમના યુટ્યુબ ઓફિશિયલ પર પણ જોઈ શકો છો. અને આજનો વિડીયો છે મિત્રો, તેમાં માતાએ જે કંઈ પણ મહત્ત્વની વાત કરી છે તે આપણે આવરી લીધી છે મિત્રો. તો મિત્રો, બારેજા ધામ જવા માટે તમારે કઈ રીતે જવું, તો તેના માટે તમારે મિત્રો શું કરવું, કઈ રીતે જવું. બારેજા ધામમાં મિત્રો એક મહત્ત્વની વાત આપણે કરીએ કે બારેજા ધામ ક્યાં આવેલું છે, તો તે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે. ને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં રવિવારના દિવસે માતાજી છે તે ત્યાં પ્રવચન સાંભળવા માટે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે મિત્રો. તો જો તમારે પણ જવું હોય તો કઈ રીતે જવું, તો તમારે ત્યાં જવા માટે બારેજા ધામ માટે તમારે ત્યાં શનિવારે નીકળી જવું, જેથી કંઈ શુક્રવારે જ નીકળી જવું. જો તમે છોટેથી આવતા હોય તો, કેમ કે તમારા રસ્તામાં 2 દિવસ થતા હોય તો બીજા રાજ્યમાં થતા હોય તો તમારે 2 દિવસ તો થાય એવો સમય, તો તમારે ત્યાં જવું પડે મિત્રો બારેજા ધામ. તો તમારે 2 દિવસ અગાઉ નીકળવું પડે. તમને કેમ ખબર પડે કારેવાર માળીની ગાદી ચાલુ છે? તો એના માટે મિત્રો તમારે એવું કરવું પડે કે તમારે ત્યાં રવિવારે જાઓ તે પહેલાં તમે શુક્રવાર હોય તો તમે શુક્રવારે નક્કી કરી લો કારેવાર માળીની ગાદી ચાલુ રહેશે તમે. તો શુક્રવારે એ રીતે તમે જોઈ લો એટલે તમને ખબર પડે કારેવાર માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં. તો એ પ્રમાણે તમારે ખબર પડે કારેવાર માળીની ગાદી ચાલુ છે, તે પ્રમાણે તમારે શુક્રવારે નીકળી જવું, જેથી કરીને તમને ખબર પડે કારેવાર માળીની ગાદી ચાલુ છે. તો તમને શુક્રવારે કઈ રીતે ખબર પડે એ પણ હું તમને કહી દઉં. જેમ કે ખબર પડે કે આ રવિવારે ગાદી ચાલુ છે કે પ્રવચન બંધ છે, તો તમારે ત્યાં જવું હોય તો તમારે પહેલાં તો ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં એમાં જોઈ લેવાનું. એમાં જોઈ લો એટલે ખબર પડી જાય કે આ રવિવારે ગાદી ચાલુ છે કે બંધ છે. તે પ્રમાણે જો ચાલુ હોય તો એમાં જોઈને પછી તમે નીકળી જાઓ, જેથી કરીને તમે ત્યાં આરામથી તમે જે સમય હોય એ સમય પ્રમાણે તમે પહોંચી જાઓ. એ પ્રમાણે તમારે રાખવાનું હોય છે. તો એ તમને ક્યારે ખબર પડે, કયા ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની વાત કરું છું મિત્રો, તો તે તેમના બારેજા ધામના ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે તેનું જ કહું છું. તો તેમાં તમારે જઈને ચેક કરવું પડે. ઘણા શ્રદ્ધાળુઓ કહે છે કે કઈ રીતે જવું, શું ત્યાં હોય છે, કઈ રીતે તે બધું. તો એ બધા માટે મિત્રો આપણે માહિતી આપીએ છીએ કે બારેજા ધામમાં આ રીતનું બધું હોય છે. તો માળીના સાનિધ્યમાં જો તમારે પણ જવું હોય તો તમારે આ રીતે કરવું પડે મિત્રો. તો તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે આ રીતનું તમે કરો, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે. અને જો મિત્રો તમારે કોઈ સંતાન પ્રાપ્તિ માટે એટલા માટે કે એવું કંઈ પણ બીજું કામ હોય તમારે જવું હોય તો માનતા ચડાવવી કે એવું કંઈ જોઈએ મિત્રો, એના માટે પણ સમય ફાળવવામાં આવતો હોય છે. તો સમય મુખ્ય તો કેવો હોય મિત્રો કે બારેજા ધામમાં મુખ્ય સમય કેવો હોય તો તે રવિવારનો જ હોય છે. કારણ કે રવિવાર છે બીજો કોઈ આડાવારે ભરાતી નથી માળીની ગાદી. અને રવિવારે માળીની ગાદી ભરાતી મિત્રો, તેમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય. અને માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય અને પ્રવચન સાંભળતા હોય છે. તો માતાનું કહેવું એવું છે કે જો તમે પણ મિત્રો આવતા હોય તો તમે આ સમયે આવો, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તે દૂર થઈ જશે. અને તો તમને માતા એવું કહે છે કે સાચો ભાવ રાખો. ઘણા શ્રદ્ધાળુઓ એવું પૂછે છે કે ભાઈ માનતા કઈ કરવી, કેવી કરવી. તો માનતા મિત્રો કૂતરાને બિસ્કિટ આપવા, દૂધ સાથે ગાયને રોટલી આપવી, પછી ચકલાને ચણ નાખવી, કીડીને કીડિયારું પૂરવું, આવું માનતાઓ કરો મિત્રો. માતા એવું કહે છે કે આવી માનતાઓ કરવાનું કામ 100% થઈ જશે બારેજા ધામમાં. તો યોગ્ય માંગણી પૂરી થાય મિત્રો. માતા એવું કહે છે યોગ્ય માંગણી પૂરી થાય અને તમે સાચી શ્રદ્ધાથી કામ કરેલું હોય મિત્રો તો તમને એ બધું પડે.
પરંતુ જો તમે કૂતરાને રોટલી નાખો ને પછી એક કૂતરો અડધી કલાક પછી તમારી ગાડી પાસે બેઠો હોય ને તમે એને લાકડી મારી દો ને તમે બગાડી દો કે આ અહીંયા શું પડ્યું છે, તો એ મિત્રો ભાવથી ન કરવું પડે. તમે ભાવથી તમારા પ્રાણી પ્રત્યે ભાવ રાખવો પડે. જો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઘણા શ્રદ્ધાળુઓ પૂછતા હતા એના માટે ભાઈ આ મહત્વની જાણકારી છે. શુક્રવારે તે લોકો પોસ્ટ મૂકતા હોય તો તમારે ત્યાં જોઈ લેવું ઓફિશિયલ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં, જેથી કરીને તમને ખબર પડે કે વાર ગાડી ચાલુ રહેશે કે નહીં રહેશે. એ પ્રમાણે તમારે ત્યાં આટો મારી આવો બાર જતામાં. તો શુક્રવારે ગાડી ચાલુ હોય તો તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકતા હોય એ જોઈને તમારે એ રવિવારે ગાડી ચાલુ હોય તો વહી જવું. ક્યાં જવાનું? તો તે અમદાવાદ જિલ્લાના બસપુર તાલુકામાં જે બારેજા ગામડું આવેલું છે ત્યાં જ જવાનું. અને પાછી તે બારેજા ગામમાં શું કરવાનું મિત્રો, તો ત્યાં જે કઈ જગ્યાએ, તો ત્યાં પણ એક જ જગ્યાએ થાય છે, બીજે ક્યાંય એટલામાં બીજે ક્યાંય ફૂફાન મેળીમાંની ગાડી થતી જ નથી. અને આજે રામવાડી મેળીમાં, બારેજા ગામવાળી મેળીમાં, ફૂફાન મેળીમાં, બહુચર મેળીમાં તે બધા એક જ છે. અને તે થાય છે જે હરિઓમ પાટીગોળ છે તેમની સામે મીરા ફાર્મ છે તેમની બાજુમાં મિત્રો. તો હવે સમય શું છે, તો સમય રાખ્યો છે મિત્રો સાંજના કંઈક સાંજનો સમય રાખવામાં આવેલો છે મિત્રો. સાંજનો કયો સમય, તો તે સાંજના જે દિવસ દરમિયાન જે 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી આ સમય રાખવામાં આવે છે, કારણ કે અત્યારે ઉનાળો છે એટલા માટે. તો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખારમેલીમાં લખી દરેક પ્રકારની માહિતી માટે જય ખારમેલીમાં, જય હો બારેજા.